ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયમાં ફરી વિવાદ સર્જાયો। બાળકના વાલીની સહમતિપત્ર તથા વિદ્યાર્થીની સહમતિપત્ર વિના રસીકરણથી બાળકની તબિયત લથડી। બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્યલક્ષી રસીકરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા ડીપીટી બુસ્ટર ડોઝ, જેમાં ધનુ, ડિપ્થેરિયા અને ઓટાટ્યુ જેવા રોગો સામે બાળકોને રક્ષણ મળી રહે તે માટે સરકારના નિયમો મુજબ દરેક શાળામાં 16 વર્ષના ઉંમરના બાળકોનું રસીકરણ કરવામાં આવશે। ત્યારે ધાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં ફરી એક વિવાદ સામે આવ્યો હતો। બાળકના વાલી દીપકભાઈ મેઘ દ્વારા જણાવવામાં આવેલ કે તે મુજબ તેમના બાળકની તબિયત સારી ન હોવા છતાં પણ સ્કૂલ પ્રશાસન દ્વારા બાળકના વાલી તથા બાળકની સહમતિપત્ર વિના ડોઝનું રસીકરણ કરાવતા બાળકની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યાં પ્રાથમિક તપાસમાં ડોક્ટર દ્વારા રસીકરણના કારણે તબિયત લથડી હોવાનું જણાવતા બાળકના વાલી તથા પરિવારજનોમાં શાળા સંચાલકોની બેદરકારી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો। બાળકના પિતા દ્વારા જવાહર નવોદય વિદ્યાલય સામે મસમસતા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આ સાથે આ ગંભીર આરોગ્યલક્ષી બાબતને ધ્યાને લઈ સરકાર દ્વારા ચોક્કસ કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ પણ વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે। હું એનવી વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, બરવાડા પોલીસ સ્ટેશન। સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રીના આદેશ મુજબ ગુંડા તત્વો તથા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। જે અન્વયે બોટાદ જિલ્લામાં ઉપરી અધિકારીઓના આદેશ અનુસંધાને બરવાડા તાલુકામાં 10 જેટલા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી કે જેઓએ 4 કે તેથી વધુ ગુના કરેલા હોય તેમના વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશનની ટીમ, પીજીવીસીએલની ટીમ, નગરપાલિકા તથા પંચાયતની ટીમ અને બેંકની ટીમ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી। પીજીવીસીએલની ટીમ સાથે લઈને 10 જેટલા ઇસમો વિરુદ્ધમાં રહેણાંક સ્થળે જઈને વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી। આ ઉપરાંત નગરપાલિકા તથા પંચાયતની ટીમ સાથે રહીને ગેરકાયદેસરનું દબાણ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી અને આ ઉપરાંત આ ઇસમોએ જો કોઈ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરેલા હોય તો બેંકમાંથી તેમના વિશે વિગત મેળવવામાં આવી।